સ્વાધ્યાય 5.3 નો સમાંતર શ્રેણીનો 5મો દાખલો. એમાં તમને પહેલું પદ અને છેલ્લું પદ આપેલું છે અને સરવાળો આપેલો છે 400. તો તમારે n અને d ગોતવાનું છે. તો જો સૌથી પહેલા તો તમને એમ લાગતું હોય કે હું an નું સૂત્ર મૂકીશ કે a અને n આપેલું છે, તો પણ એમાં n અને d નથી, એટલે બે વસ્તુ નથી તમારી પાસે. તો બેટર છે કે તમે sn નું સૂત્ર પહેલા વાપરી અને n ની કિંમત શોધી લો. સમજાય છે હું શું કહું છું? કે an નું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1d, બરાબર? તો હવે અહીંયા n પણ નથી અને d પણ નથી. an છે તમારી પાસે 45, a છે તમારી પાસે 5. તો 45 માંથી 5 બાદ કરશો તો આનો જવાબ 40 આવશે. પણ આ બે માંથી એક પણ વેલ્યુ તમારી પાસે છે નહીં. સો બેટર તમે sn નું n/2, જેમાં d ની જરૂરત નથી, ઈ વાળું સૂત્ર વાપરી અને n ગોતી લો. સમજાય છે? દિમાગ વાપરવાનું. શોર્ટકટ કેવી રીતે, મતલબ ક્યાં યુઝ કરવાના, શું આપ્યું છે જેટલું, કારણ કે આમાં તમે અઝમ્પશન મતલબ ધારીને નહીં કરી શકો કે ધારો કે n 10 છે કે ધારો કે d 5 છે, એ નહીં કરી શકો. તો 3 જ વસ્તુ આપેલી છે, તો આ 3 વસ્તુથી આપણે શું ગોતી શકીએ? તમે આનું સૂત્ર મૂકશો તો આમાં n અને d નથી, તો તમને આટલાની વેલ્યુ મળશે 40. પછી આગળ કાં તો શું કરવું પડશે? ઓલા એક દાખલામાં કર્યું હતું એમ કે ધારવાનું કે d બરાબર 40/n-1, એવી રીતે બધું કરવું પડે. જો બંને મતલબ આમાં પણ તમને બે વસ્તુ ન મળતી હોય તો. પણ આમાં આ સૂત્ર વાપરવાથી આપણને n મળી જાય છે, તો ગોતી લેવાનું. તો n/2, પહેલું પદ 5, છેલ્લું પદ 45. તો આને 400 ગુણ્યા 2 બરાબર n ગુણ્યા 50. તો 400 ગુણ્યા 2 છેદમાં 50 બરાબર n. હું અહીંયા ગુણાકાર કેમ નથી કરતી? મેં તમને અહીંયા પણ ઓફલાઈનમાં પણ શીખવાડેલું કે હું આ ગુણાકાર નથી કરતી, કારણ કે 400 તું 800 કરો, પછી 800 નો 50 સાથે ભાગાકાર કરવાનો જ છે. તો એના કરતા આ નાના નાના નંબર છે તો એ તમને ઈઝી પડે કે નહીં? 5 × 1 = 5, 5 × 8 = 40, 8 × 2 = 16. તો n ની કિંમત સીધી 16 મળી જાય. ઓલામાં બી 16 જ મળે, પણ તમારે 800 નો તમને અગર ડાયરેક્ટ ન આવડતું હોય તો તમારે ભાગાકાર કરવો પડે. આ ડાયરેક્ટ થઈ જાય અને બે ને પછી ગુણી નાખવાનું. શું ફરક પડે છે? હવે n ની કિંમત અહીંયા 16 આવી ગઈ, તો હવે અહીંયા આપણે 16 મૂકી શકીએ, બરાબર? તો અહીંયા 45 છે, અહીંયા 5, n ની કિંમત આપણને મળી ગઈ એટલે 16 માંથી 1 જાય તો 15d. તો 45 - 5 બરાબર 15d. 45 - 5 બરાબર 40 = 15d. 40/15 बराबर d. कुछ गड़बड़ नहीं किया ना? 5 तेरी 15, 8 पंचा 40. तो d बराबर 8/3. બરાબર થઈ ગયું? આ તમારો 5મો દાખલો. છઠ્ઠો દાખલો જે છે 5.3 નો સ્વાધ્યાયનો, એમાં તમને પહેલું પદ આપેલું છે, છેલ્લું પદ એટલે l ને તમે an પણ કહી શકો, અને d આપેલું છે અને n અને sn ગોતવાના છે. તો જો હવે ઓલામાં મેં શું કીધું હતું કે n ગોતવાનું છે અને d ગોતવાનું છે. પણ સરવાળો આપેલો હતો તો આપણે a + l વાળા સૂત્રથી n ગોતી લીધેલું. હવે આની અંદર n પણ નથી અને sn પણ નથી, તો આમાં તમે sn નું સૂત્ર વાપરશો ને. અહીંયા જે મેં sn નું સૂત્ર વાપરેલું કે n/2 બ્રેકેટમાં a + l, બરાબર? આ સૂત્ર વાપરીને આપણે લાસ્ટ સમ ની અંદર n ગોતેલું. પણ એમાં આ હતું અને આ હતું. આ દાખલાની અંદર sn પણ નથી અને n પણ નથી, એટલે અહીંયા પણ બે વસ્તુ મિસિંગ છે. તો આપણે an નું સૂત્ર વાપરીને જોવાનું. an = a + n-1d, બરાબર? તો આની અંદર જો an આપેલું છે 350, a આપેલું છે 17, n ગોતવાનું છે અને d આપેલું છે આપણને 9. તો જો આની અંદર એક જ વસ્તુ ગોતવાની છે, આની અંદર એક જ. તો તમારે છે ને સૂત્ર તમને ન સમજાય ને કે કયું સૂત્ર વાપરવાનું છે,
તો આવી રીતના કરીને તમે રફમાં કરો કે કઈ વસ્તુ મને ઇઝીલી મળી જાય છે. કે તમે આ લખીને કરશો કે અરે આમાં તો 2 વસ્તુ મિસિંગ છે, આ લખવાનું ચેકીને પછી આ લખશો, આમાં પણ 2 વસ્તુ મિસિંગ છે, તો તમે કન્ફ્યુઝ થશો. તો બેટર છે કે રફમાં તમે આ સૂત્ર વાપરીને કરો. તમને મતલબ આની અંદર તો આ પણ નથી અને આ પણ નથી, 2 વસ્તુ મિસિંગ છે, આની અંદર એક જ વસ્તુ મિસિંગ છે, તો આ મળી જશે તમને. તો પહેલા આ કરો. ઓલામાં પહેલા આપણને n મળતું હતું, તો પહેલા આપણે n ગોતીને n ની કિંમત આમાં મૂકેલી, બરાબર. તો હવે 350 - 70 ઇઝ ઇક્વલ ટુ n - 1 d, એટલે આ 9 છે. હવે 50 માંથી 17 જાય તો કેટલા રહે? 33. 333 ડિવાઈડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ n - 1, બરાબર. અને આપણને ખબર છે કે n ની કિંમત કોઈ દિવસ અપૂર્ણાંકમાં કે માઇનસમાં નહીં આવે. તો જો આનો સરવાળો 9 થાય છે એટલે 9 થી ભાગી શકાશે. 9 તેરી 27, 33 માંથી 27 બાદ જાય તો 6, 9 સત્તા 63, તો n બરાબર 37 વત્તા 1 એટલે 38 આવશે, બરાબર છે. વિડીયોમાં બરાબર દેખાય છે ને? મતલબ પ્રકાશ નથી પડતો ને? હા, બરાબર દેખાય છે. હવે અહીંયા n ની કિંમત મળી ગઈ આપણને, તો આપણે ઈ જ કિંમત અહીંયા મૂકીશું, બરાબર. તો a બરાબર 17 અને l બરાબર 350. તો અહીંયા 38 ને ભાગી દેવાનું, 19 ગુણ્યા 7, 367. હવે 19 નો ઘડિયો તમને આવડતો હોય તો 19 ના ઘડિયાથી તમે કરી શકો છો. 19 નો ઘડિયો એક સેકન્ડ, 19 તેરી 57, 19 છંગ 114, 114 19 તેરી 57, 57 નહીં લેવાય, એટલે 19 છંગ 114, 114 ને 133, 19 છંગ 114, 114 ને 10, 24 ને 3 27, 19 તેરી 57, 57 ને 10, 67 ને 2, 69, 6973. એક વખત ચેક કરી લ્યો રાઈટ છે કે નહીં. Yes, it is right. 6973. મને 1957 માં થોડું કન્ફ્યુઝન હતું. 19 છંગ સુધી હું પાક્કું શ્યોર હતી. 114 થાય એટલે 114 માં મેં 19 ઉમેરી દીધા એટલે 19 થાય. મેં ડબલ હું ડાયરેક્ટ કરું છું ને એટલે મને થોડોક ડર રહે, કન્ફ્યુઝન થાય મતલબ. તો 19 થાય 133. તો 133 નો મેં 3 અહીંયા મૂક્યો એકમ સ્થાનનો, અને 133 માંથી 3 અહીંયા મૂક્યો એટલે 13 ની વધી પાડી. પછી 19 છંગ 114, તો 114 અને 13 એટલે 127 થાય. તો 127 ના 7 મેં અહીંયા મૂક્યા અને 12 ની વધી પાડી, અને 19 તેરી 57, 57 માં 12 ઉમેર્યા તો 57 ને 10 67, 67 ને 2 69. બરાબર. તમને જે રીતના ફાવતું હોય એ રીતે તમે કરી શકો છો, પણ આ જવાબ સાચો છે, મેં ચેક કરી લીધો છે. ઓકે, તો આ થયો તમારો છઠ્ઠો દાખલો 5.3 નો.